જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. श्री हरिराय जी महाप्रभुनी जय. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. રમેશભાઈ ચાંગાણી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. હંસાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. દીપાબેન અજુડિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ અને 5મા અધ્યાયનો આજે આપણે 81મો શ્લોક લેવા જઈ રહ્યા છીએ. ઉપાસ્યાના નારૂપાત્મા જ્યોતિરૂપો ગતિપ્રદઃ સૂર્યનારાયણો વેદકાંતિ રુજ્વલ વેશદૃક. 377મું પ્રભુનું નામ છે. ઉપાસ્યાના નારૂપાત્મા, ઉપાસના કરવા યોગ્ય જુદા જુદા અવતારો જેમના છે તેવા જુદા જુદા દ્વીપમાં અને ખંડમાં વસતા જુદા જુદા જનો જુદા જુદા સ્વરૂપનું આરાધન કરે છે. ભદ્રાશ્ર ખંડમાં ભદ્રશ્રવા અને લોકો ભગવાન હયગ્રીવનું આરાધન કરે છે. હરિવર્ષ ખંડમાં પ્રહલાદજી સાથે ત્યાંની પ્રજા નૃસિંહ ભગવાનનું આરાધન કરે છે. કેતુમાલ ખંડમાં લક્ષ્મીજી પ્રદ્યુમ્નનું આરાધન કરે છે. રમ્યક ખંડમાં મનુ સાથે વસતી પ્રજા છે મત્સ્ય ભગવાનનું આરાધન કરે છે. હિરણ્યમય ખંડમાં અર્યમા કુર્મા ભગવાનનું આરાધન કરે છે. ઉત્તર કુરુ ખંડમાં પૃથ્વી દેવી વરા ભગવાનનું આરાધન કરે છે. આ જ રીતે સાલ્મદ્વીપમાં ચંદ્રનું, કુશદ્વીપમાં અગ્નિનું, કૌંચદ્વીપમાં વરુણનું, શાકદ્વીપમાં વાયુદેવનું આરાધન થાય છે. આ જુદા જુદા અવતારો રૂપે કૃષ્ણ જ છે. ત્યારબાદ 378મું નામ છે જ્યોતિરૂપ, તેજ સ્વરૂપી સૂર્યરૂપ પ્રભુ. સૂર્ય જ્યોતિ રૂપે છે. જ્યોતિ રૂપે અને સૂર્ય રૂપે પરમાત્મા જ છે. શ્રી ગીતાજીના વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યોતિષામ રવિ રંશુમાન, તેજસ્વી સ્વરૂપોમાં જે સૂર્ય છે તે હું છું. આ નામથી હવે સૂર્ય સ્વરૂપી પુરુષોત્તમના નામ છે એ જણાવે છે. 379મું નામ ગતિપ્રદઃ, ગતિથી શુભ અશુભ ફલ આપનારા ભગવાન. સૂર્યની ગતિ તેના પરિણામનું નિરૂપણ 21મા અધ્યાયમાં છે. ઊંચે ચડતા સૂર્યની ગતિ મંદ હોય છે, ઉતરતા ગતિ શીઘ્ર બને અને સમાન સ્થળમાં સમાન હોય છે. આના કારણે રાત્રિ અને દિવસ નાના મોટા થાય છે. સૂર્યના ભ્રમણ માર્ગમાં રહેલ વાયુ એક સરખો નથી હોતો. આથી ગતિ છે એ બદલાય છે. સૂર્ય ગતિના ભેદથી ઉત્તરાયણ અને દક્ષિણયાન છે એ સંજ્ઞા છે. સૂર્ય મેષ અને તુલા રાશિમાં, સૂર્ય જ્યારે મેષ અને તુલા રાશિમાં હોય ત્યારે દિવસ રાત સરખા હોય છે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે દિવસ મોટો અને રાત્રિ ઘટે. જ્યારે વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિમાં સૂર્ય આવે ત્યારે દિવસ ઘટે અને રાત્રિ વધે. દક્ષિણાયણ શરૂ થતા સુધી દિવસ વધે છે અને ઉત્તરાયણ ન થાય ત્યાં સુધી રાત્રિ વધે છે. મેષ રાશિમાં સૂર્ય આવે ત્યારે દેવોનું સૂર્યોદય થાય. કર્કમાં છે મધ્યાહન, તુલામાં સાયંકાલ અને મકર આવતા મધ્યરાત્રિ થાય છે.
આ ગતિ અનુસાર શુભ અશુભ ફલ થાય છે. નીતાબેન પટેલ આપનું સ્વાગત છે. રજનીકભાઈ ચીખલિયા સ્વાગત છે. અને આનંદમાં છીએ અમે. મહેશભાઈ વસોયા સ્વાગત છે આપનું. કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા સ્વાગત છે. કેવી પટેલ રાજકોટથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. કિશોરભાઈ આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ 380મું નામ છે સૂર્યનારાયણ. સૂર્યમંડળમાં મધ્યમાં રહેલા નારાયણ રૂપ પ્રભુ ભગવાનના વિરાટ સ્વરૂપનું ધ્યાન કરીએ તો કટી ઉપર સોનાની મેખલાના મણી જેવો સૂર્ય છે લાગે છે. અચેતન બ્રહ્માંડમાં સૂર્ય વિરાટ સ્વરૂપે પ્રવેશ કર્યો, બ્રહ્માંડને જીવાડ્યું, કાર્ય કરવાનું સામર્થ્ય આપ્યું. તેથી સૂર્યને માર્તંડય કહે છે. ભગવાન સૂર્યનારાયણ વેદમય રથમાં બિરાજે છે. આ રથ ચારે બાજુ ઘૂમતો રહે છે. આ રથમાં બેસવાનું સ્થાન છે. અરુણ નામના સારથી છે. તેમણે સપ્ત ઘોડા રથને જોડ્યા છે. આ ઘોડા જ છે એ રથમાં બિરાજેલ ભગવાન સૂર્યનારાયણને લઈને ચાલે છે. વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓ સ્વસ્તિ વાચન કરે છે, સ્તુતિ કરે છે. આદિ પુરુષ ભગવાન નારાયણ જ સૂર્ય સ્વરૂપે સર્વલોકનું સદા કલ્યાણ કરે છે. તે માટે વસંત વગેરે ઋતુઓ ધારણ કરે છે. વિનોદભાઈ ગજ્જર આપનું સ્વાગત છે. કુંજભાઈ પાનસુરિયા સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની જય હો. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ 381મું નામ છે પ્રભુનું વેદ કાંતિ. 3 વેદ જેમની કાંતિ છે એવા પરમાત્મા. 3 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આપણે અથર્વવેદ છે એ પણ જોઈએ છીએ, ચોથો. 3 વેદ ભગવાન સૂર્યનારાયણનું યજન કરે છે. સૂર્યનારાયણની કાંતિરૂપ આ વેદો છે. વેદ ત્રય રૂપ જ ભગવાન સૂર્યનારાયણ છે. શ્રુતિ ભગવતી કહે છે કે પ્રથમ પ્રહરમાં સૂર્ય ઋગ્વેદ વડે આકાશમાં ગતિ કરે છે, મધ્યાહન સમયે યજુર્વેદથી સ્થિતિ કરે છે અને સાંજે સામવેદ વડે અસ્તંગત થાય છે. આમ 3 વેદો સહિત જ હંમેશા સૂર્ય ગતિ કરે છે. ઉજ્જવલ વેશદ્રુક પ્રકાશમાન સ્વરૂપને ધારણ કરનારા, ભૂલોકના માપ પરિમાણથી દ્યુલોકનું માપન છે એ જાણી શકાય છે. આ બંને લોક વચ્ચે અંતરિક્ષ છે, તે સંધિસ્થાન છે. તેના મધ્ય ભાગમાં સૂર્ય છે. તે ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ છે. ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી 3 લોકને તપાવે છે, પ્રકાશિત કરે છે. આવું પ્રકાશિત સ્વરૂપ ધારણ કરનારા સર્વરૂપ ભગવાન છે. હા, આજે એકાદશી છે વિનોદભાઈ, તમને પણ મંગલ બધાઈ, સર્વને પણ મંગલ બધાઈ. બાબુભાઈ ગોટી આપનું પણ સ્વાગત છે. જયશ્રીબેન પટેલ સ્વાગત છે. ત્યારબાદ આપણે 82મો શ્લોક લઈ રહ્યા છીએ. હંસો અંતરિક્ષ ગમન સર્વ પ્રસવ કારણમ આનંદ કરતા વાસુદો બુધો વાક્પતિરુજ્વલ. 383મું નામ હંસ. નિરંતર પર્યટન કરનાર. બીજો અર્થ થાય આયુષ્યનો ક્ષય કરી સર્વનો નાશ કરનાર સૂર્યરૂપી પરમાત્મા. સૂર્યનું એક નામ વેદમાં હંસ નામે પ્રસિદ્ધ છે. આ નામ સૂર્યનારાયણ માટે છે. પરીક્ષિતજીએ સુખદેવજીને પૂછ્યું કે સૂર્ય જ્યોતિષક સાથે ફરે ત્યારે મેરુ તથા ધ્રુવને પોતાની જમણી તરફ રાખીને ફરે અને રાશિઓમાં ફરે ત્યારે મેરુ તથા ધ્રુવને ડાબી તરફ રાખીને ફરે છે. આવું કઈ રીતે સમજવું? સુખદેવજી સમજાવે છે.
કે કુંભારનો ચાકડો ગોળ ફરતો હોય છતાં તેની ઉપર ચાલતી કીડીની ગતિ છે ને ભિન્ન હોઈ શકે. એના ઉપર જો કીડી હાલતી હોય તો એની ગતિ છે એ ભિન્ન હોઈ શકે છે. તેમ આ બંને ભિન્ન ગતિ સંભવે છે. ભગવાન સૂર્ય સંપૂર્ણ લોકનો આત્મા છે. સૂર્યના ઉદય અને અસ્ત થવાથી જ જગતમાં કાળ ગણતરી છે એ થાય છે. શ્રુતિ ભગવતી જણાવે છે કે સૂર્ય આયુષ્યનો ક્ષય કરે છે. આવા હંસરૂપી ભગવાન છે. 384મું નામ અંતરિક્ષ ગમન. અંતરિક્ષમાંથી જ ગમન કરનાર સૂર્ય પ્રભુ. સૂર્ય અંતરિક્ષમાં કાલચક્રમાં ભ્રમણ કરે છે. સમગ્ર આકાશમાં ભ્રમણ કરતા તેને 360 દિવસ લાગે છે. સૂર્યના 12 સ્વરૂપ છે. તેનાથી જ્યોતિષ ચક્રને ફેરવતા દિવસ, ઋતુ, મારુ અને અયન તથા વર્ષનો ભોગ કરે છે. સૂર્યની ગતિ શક્તિ 5 પ્રકારે સંભવે છે. શીઘ્ર મંદ, શીઘ્ર મધ્યમ, મંદ મધ્યમ અને મધ્યમ. આ 5 પ્રકારના છે એ વર્ષ થાય. આ 5 પ્રકારની ગતિથી 5 પ્રકારના વર્ષ થાય છે. સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર. 385મું નામ છે સર્વપ્રસવ કારણમ. સર્વને પ્રેરણા કરનારા, સર્વની ઉત્પત્તિ કરનારા. સૂર્ય ભગવત રૂપ છે. તે સ્વરૂપે તે સર્વની ઉત્પત્તિ કરે છે. પ્રાણી માત્રને ગતિ આપે છે. શ્રુતિ ભગવતી કહે છે કે પ્રેરણા કરવામાં મુખ્ય સવિતા સૂર્ય નારાયણ છે. સૂર્ય સવિતા છે. સવિતા શબ્દમાં શ્રુ ધાતુ છે. તેનો અર્થ ઉત્પન્ન કરવું એવો થાય. આમ સચરાચર સૃષ્ટિના આવિર્ભાવનું કારણ સૂર્ય છે. સૂર્ય ભગવાન બુદ્ધિદાતા છે. ગાયત્રી મંત્રમાં તે સ્પષ્ટ કર્યું છે. અહીં સૂર્યના નામો સંપન્ન થયા. હવે ચંદ્ર વગેરે ગ્રહો રૂપ પ્રભુના નામો જણાવે છે. રંજનબેન નુડાગરિયા, આપનું પણ સ્વાગત કરું છું. 386મું નામ આનંદ કરતા. આનંદ પ્રકટ કરનારા ચંદ્ર રૂપ ભગવાન. સૂર્યના કિરણોથી લાખ યોજન ઉપર ચંદ્રમા છે. તેની ચાલ છે ને ખૂબ જ તેજ છે. આથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે. તે સૂર્યના 1 વર્ષના માર્ગને 1 માસમાં, 1 માસના માર્ગને 2.25 દિવસોમાં અને 1 પક્ષના માર્ગને 1 દિવસમાં લય કરી લે છે. કૃષ્ણ પક્ષમાં તે ક્ષીણ થાય છે. આ વખતે તેની કલાઓથી પિતૃગણના દિવસ રાત વિભાગ થાય છે. શુક્લ પક્ષમાં તેની કલાઓ વધે છે. તેનાથી દેવતાઓના દિવસ અને રાત છે એ વિભાગ થાય છે. 30 મુહૂર્તમાં 1 નક્ષત્ર ને એ પાર કરે છે. ચંદ્ર અન્નમય અને અમૃતમય છે. આથી સમસ્ત જીવોના પ્રાણ અને જીવન છે. તે દેવતા, પિતર, મનુષ્ય, ભૂત, પશુ, પક્ષી, સરીસૃપ તથા વૃક્ષ વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણનું પોષણ કરે છે. આથી તે સર્વમય છે. અમૃત અને શીતળતા રૂપી આનંદ આપનારા ચંદ્રરૂપ શ્રી કૃષ્ણ ભગવાન છે. 383મું નામ વસુદહ. ધન ધાન્યને આપનાર અને નષ્ટ કરનાર મંગલ ગ્રહ રૂપ ભગવાન. બુધ ગ્રહથી 2 લાખ યોજન ઉપર રહેલા મંગલ છે અને તે વક્ર ગતિથી ન ચાલે તો એક રાશિને 3 પક્ષમાં ભોગવે છે. આ રીતે 12 રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે. પ્રાયઃ અમંગલનું સૂચક છે. જન્મ સમયે મંગલ 11માં ભુવનમાં હોય તો ધન ધાન્ય આપે છે, પણ એ સ્વભાવે ક્રૂર હોવાથી અયોગ્ય સ્થાને હોય તો ધન ધાન્યને નષ્ટ કરે છે. મંગલ ગ્રહ રૂપ ફલ આપનારા પ્રભુ જ છે.
શામજીભાઈ નકુમ, પ્રિન્સભાઈ નકુમ, પમીબેન નકુમ, આપ સર્વનું સ્વાગત છે. શૈલેષભાઈ દુધાત્રા સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે આપનું પણ. વૈશાલીબેન દિલીપભાઈ સ્વાગત છે. રાજેશભાઈ રાયચુરા સ્વાગત છે. મનીષાબેન માકડિયા, મનીષાબેન અઘેરા સ્વાગત છે. પરેશભાઈ ગજેરા આપનું પણ સ્વાગત છે. જ્યોત્સનાબેન દામેચા ઉપસ્થિત થઈ ચૂક્યા છે, એમનું પણ સ્વાગત છે. ત્યારબાદ 388મું નામ છે બુધઃ. સર્વ વસ્તુઓને જાણનાર બુધ ગ્રહ રૂપ પરમાત્મા. બુધ ગ્રહ શુક્રના ગ્રહથી 2 લાખ યોજન ઉપર છે. ઘણું કરી તે મંગલકારી છે. જ્યારે તે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરે ત્યારે આંધી, વાદળ, દુષ્કાળની સૂચના કરે છે. તો બુદ્ધિવાનોમાં શ્રેષ્ઠ બુદ્ધ રૂપ શ્રી કૃષ્ણ છે. 389મું નામ વાકપતિ. વાણીના પતિ બૃહસ્પતિ. મંગળની ઉપર 2 લાખ યોજનના અંતરે ભગવાન બૃહસ્પતિ છે. તો 2 લાખ યોજન ઉપર બધા ગ્રહો આવેલા છે વૈષ્ણવો. બુધથી છે એ 2 લાખ યોજન ઉપર મંગળ છે. પછી બુધ ગ્રહના શુક્રના ગ્રહથી 2 લાખ યોજન ઉપર છે. અને અહીંયા મંગળથી ઉપર 2 લાખ યોજનના અંતરે આ બૃહસ્પતિ છે. એક રાશિને 1 વર્ષમાં એ ભોગવે છે. બ્રાહ્મણ કુળને ઘણું કરી અને અનુકૂળ રહે છે. ગુરુ ગ્રહ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે. 390મું નામ છે ઉજ્જવલ. શુભ એવા શુક્ર ગ્રહ રૂપી પ્રભુ. અભિજીત વગેરે નક્ષત્રોથી 2 લાખ યોજન ઉપર શુક્ર ગ્રહ છે. વરસાદ લાવનારા ગ્રહ છે. તો પ્રાયઃ બધાને અનુકૂળ રહે છે. શુક્ર શ્વેત સ્વરૂપે પ્રકાશે છે. આથી તે ઉજ્જવલ શુભ રહે છે. આ ગ્રહ વરસાદ રોકનારા ગ્રહોને શાંત કરે છે. સૂર્યની ગતિ અનુસાર સૂર્ય સમાન ગતિ તો કોઈ વાર આગળ અને કોઈ વાર પાછળ ગતિ કરી અને સૂર્ય સામે ચાલે છે. રેખાબેન પોંકિયા સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા આપનું પણ સ્વાગત. લલિતાબેન અકબરી આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ 83મો શ્લોક લઈ રહ્યા છીએ વૈષ્ણવો. કાલાત્મા કાલ કાલશ્ચ કાલછેદ કૃદુતમઃ શિશુકુમારઃ સર્વમૂર્તિરાધિ દૈવિક રૂપધૃક. 351મું નામ છે કાલાત્મા. શ્યામ જેમનો આત્મા સ્વરૂપ છે એવા કાળ જેવા શનિ ગ્રહ રૂપ ભગવાન. જય હો લ્યો. તો બૃહસ્પતિથી 2 લાખ યોજન ઉપર શનૈશ્વર દેખાય છે. 30 મહિના સુધી એક રાશિમાં એ રહે છે. 30 મહિના. આથી બધી રાશિઓ પાર કરતા 30 વર્ષ છે એ લાગી જાય છે. શનિ ગ્રહનો રંગ શ્યામ છે, તેથી કાળા સ્વરૂપ વાળા છે. તે બધાને ખાસ કરીને પીડા કરનારા છે. આથી તેમને કલાત્મા કહે છે, કાલાત્મા કહે છે. 392મું નામ છે કાલ કાલહ. કાળમાં પણ વિશેષ કાળા રંગવાળા રાહુ ગ્રહ રૂપી ઈશ્વર. કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી 10,000 યોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ છે એ ઘૂમે છે. તેને ભગવદ કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ છે એ પ્રાપ્ત થયું છે. રાહુ સિંહનો પુત્ર છે. આથી અસુર અને અધમ છે. રાહુનો વિસ્તાર 13,000 યોજન છે. તેનો રંગ કાળામાં પણ વિશેષ કાળા રંગનો છે. પ્રભુ સંસાર નાટક ભજવવા વિવિધ સ્વરૂપે ક્રીડા કરે છે. 393મું નામ છે કાલછેદકૃત. કાલ રાહુને છેદી
બે ભાગ કરી તેના દેહથી કેતુ નામના ગ્રહને કરનાર પરમાત્મા. તો દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, તેમાંથી અમૃત પણ પ્રગટ થયું. મોહિની ભગવાને દેવોને અમૃતપાન કરાવવાની શરૂઆત કરી. આ સમયે રાહુએ દેવતાઓનો વેશ પહેરી લીધો, સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવીને બેસી ગયો. સૂર્ય અને ચંદ્રએ તેને ભેદ ખોલી દીધો એનો કે ભાઈ આ તો અમારો દેવ નથી હો. તો વિષ્ણુએ ચક્રથી રાહુનો શિર છેદ કર્યો અને તેના દેહના બે ભાગ કર્યા. અમૃતપાન કરેલું હતું, આથી મસ્તક અને ધડ એવા બે ભાગ થયા. પ્રભુ કૃપાથી ધડનો કેતુ ગ્રહ બન્યો અને મસ્તક છે એ રાહુ ગ્રહ બન્યો. રાહુ એ સૂર્ય અને ચંદ્રથી વેર રાખ્યું, આથી અમાસ અને પૂર્ણિમાના દિવસે તે આ બંને પર આક્રમણ કરે છે. પ્રભુએ આ જોયું કે આ છે આક્રમણ કરે છે. સૂર્ય અને ચંદ્રની રક્ષા માટે સુદર્શન ચક્રને રાખ્યું. આ ચક્ર નિરંતર ઘૂમ્યા કરે છે. રાહુ આ ચક્રના તેજથી ઉદ્વિગ્ન બને છે, ચકચકિત થઈ જાય છે. આથી એક મુહૂર્ત જેટલું સામે ટકીને તરત જ પાછો ફરી જાય છે. આ સામે ટકવાની ઘટના ગ્રહણ તરીકે ઓળખાય છે. શું કીધું વૈષ્ણવો? કે સૂર્ય અને ચંદ્રની રક્ષા માટે પ્રભુએ છે એ સુદર્શન ચક્ર રાખ્યું. આ ચક્ર છે ને સુદર્શન ચક્ર નિરંતર ઘૂમ્યા કરે છે. રાહુ આ ચક્રના તેજથી ઉદ્વિગ્ન બને છે, ચકચકિત થઈ જાય છે. આથી એક મુહૂર્ત જેટલું છે એ સામે ટકી રહે છે અને તરત જ છે એ પાછો ફરી જાય છે. તો આ જે ટકવાની ઘટના છે ને એ ગ્રહણ કહેવાય. એટલો સમય ગ્રહણ રહે, એ ટકી રહે ત્યાં સુધી. અહીં 9 ગ્રહોના નામ છે વૈષ્ણવો પૂરા થયા. 394મું નામ છે ઉત્તમ. સર્વથી ઘણા જ ઊંચા એવા શિશુમાર અગ્રરૂપ પ્રભુ. ઉત્તમ શબ્દની વ્યુપતિ ઉદ પ્લસ તમ, સર્વથી ઉપર, સર્વથી શ્રેષ્ઠ. શિશુમાર ચક્ર સર્વગ્રહોના મંડળોથી પણ ઊંચું છે, માટે તેને ઉત્તમ, અત્યંત ઊંચું સ્થાન એમ કહે છે. આ ચક્ર રૂપે પ્રભુ જ છે. હેમાબેન ગુજરાતી, કમલેશભાઈ ભારદ્વાજ અને સાથે જીતુભાઈ પોકિયા, ગિદ્ધરભાઈ પટેલ, સુભાષભાઈ ભાયાણી સર્વ કોઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સ્વાગત છે. વિનોદભાઈ, જય હો. ત્રણસો 95મું નામ છે શિશુમાર. શિશુમાર નામના ચક્રરૂપ પરમેશ્વર સપ્ત ઋષિથી 13 લાખ યોજનના અંતરે ધ્રુવ સ્થાન છે. ધ્રુવજી અહીં બિરાજે છે અને તે વિષ્ણુના પરમ પદ તરીકે પણ ઓળખાય છે. ધ્રુવજી શિશુમાર ચક્રની અંદર તેના પુચ્છ સ્થાનમાં છે. જળમાં શિશુમાર જેવા જંતુઓ રહે છે. શિશુમારના પૂંછનો ભાગ આના જેવો હોવાથી તે સ્થાન છે શિશુમાર ચક્ર કહેવાય છે. શિશુમાર ચક્ર આખું બેઠેલા બળદના આકારનું છે. ભગવાન શિશુમારના આધારથી તારા વગેરે આકાશમાંથી પડતા નથી. કોઈ લોકો જ્યોતિષ ચક્રને શિશુમારના રૂપમાં વર્ણવે છે. આ શિશુમાર કુંડલી નીચે મુખ રાખીને રહે છે. તેની પૂંછડીના ભાગે ધ્રુવ છે. પૂંછડીના મધ્ય ભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ છે. પૂંછડીની જડમાં દાતા અને વિધાતા છે. તેના કટી પ્રદેશમાં સપ્તર્ષિ છે અને શિશુમાર ચક્રનું મોં નીચે છે. આ રીતે તે પૃથ્વીને સુખ આપે છે. આ ચક્રનું ધ્યાન છે ને, ધ્યાન એ યોગીઓ આ ચક્રનું ધ્યાન કરે છે. ત્યારબાદ 396મું નામ છે સર્વમૂર્તિ.
સર્વની અર્થાત ધર્મ, બ્રહ્મા વગેરેની જેમાં મૂર્તિઓ સ્વરૂપો છે એવા પ્રભુ. તો ઉપરના નામમાં ચક્રમાં જુદા જુદા ભાગોમાં વસેલા દેવતાઓનું વર્ણન જોયું. આમ શિશુમાર ચક્રના દરેક અંગમાં દેવો, નક્ષત્રો વગેરે હોવાથી તે સર્વ મૂર્તિરૂપ છે. 397મું નામ છે આદિદેવિક રૂપદ્રુક. આદિદેવિક રૂપને ધારણ કરનારા. શિશુમાર ચક્રમાં સર્વ દેવતાઓ, ગ્રહો, તારા વગેરે આદિદેવિક સ્વરૂપે નિવાસ કરે છે. શિશુમારને પ્રણામ કરનારા, અગર તેનું સ્મરણ કરનારા, એના બધા જ છે ને પાપો તરત જ નાશ પામે છે. 23મા અધ્યાયમાં 9મો શ્લોક ફલશ્રુતિનો છે. તો એમાં આ વાત છે એ બતાવવામાં આવી છે. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે. તો અહીં આદિદૈવિક એનું લક્ષણ છે એ દર્શાવ્યું છે. ધ્રુવ, વૈકુંઠ અથવા શિશુમાર ચક્ર એ એક જ વસ્તુના નામ છે. ધ્રુવ, વૈકુંઠ અથવા તો શિશુમાર ચક્ર આ બે એક જ વસ્તુના નામ છે. જય હો કમલેશભાઈ, કાંતાબેન કુમલિયા, ગોપાલભાઈ કુમલિયા સ્વાગત છે. ત્યારબાદ આપણે 84મો શ્લોક લઈ રહ્યા છીએ. અનંત સુખ ભોગાઢચો વિવરૈશ્ચર્ય ભાજનમ સંકર્ષણો દૈત્યપતિ સર્વાધારો બૃહદ વપુ. 398મું નામ છે અનંત સુખ ભોગાઢય. અંત આવે નહીં તેવા પુષ્કળ સુખના ભોગ વડે સમૃદ્ધ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સુખના ભોગ કરતા છે. આ ભોગ પુષ્કળ છે, તેનો અંત આવે એમ નથી. આવા ભોગની સમૃદ્ધિ વાળા શ્રી કૃષ્ણ છે. અનંત ભોગથી પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ છે. 399મું નામ છે વિવૈરૈશ્ચર્ય ભાજનમ. સાતે લોકના ઐશ્વર્યને ભોગવનાર. બીજો અર્થ થાય કે સપ્તલોકના ઐશ્વર્યના આશ્રય રૂપ પ્રભુ. ભૂમિની નીચે વિવર છે. વિવર એટલે છેદ, ખાલી જગ્યા, નિર્જન સ્થળ, દોષ, અને 5મું છે પાતાળ. અહીં વિવર એટલે પાતાળના અર્થમાં છે. 7 પાતાળ છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. આ બધાની ભૂગર્ભ સ્થિતિ છે. એકની નીચે એક 10,000 યોજનના અંતરે આ પાતાલો આવેલા છે અને પ્રત્યેકની લંબાઈ અને પહોળાઈ 10,000 યોજન છે. 24મા અધ્યાયના 8મા શ્લોક પ્રમાણે આ વિવરો એક પ્રકારના સ્વર્ગ જ છે. એમાં સ્વર્ગથી પણ અધિક વિષય ભોગ, ઐશ્વર્ય, આનંદ, સંતાન સુખ અને ધન સંપત્તિ છે. આ લોકમાં માયાવી મય દાનવે બનાવેલી અનેક નગરીઓ છે. તેની શોભા ઝગમગે છે. અહીં ભવન, નગરદ્વાર, મંદિર, ઘરો વગેરે શ્રેષ્ઠ મણિઓથી રચાયા છે. આ બધા ઐશ્વર્યનો ભોગ પ્રભુ જ કરે છે. સપ્તલોકના ઐશ્વર્યો ભગવાનના આશ્રય સિવાય મળી શકતા નથી. આમ પ્રભુ જ આ 7 બિલ અથવા લોક અથવા વિવરના આશ્રય રૂપ છે. જો લોકને બિલ પણ કહેવાય, વિવર પણ કહેવાય. સમાનાર્થી શબ્દો પ્રાપ્ત થયા છે. લલિતાબેન અકબરી, લીનાબેન પટેલ અને માધુરીબેન મિસ્ત્રી, આપનું પણ સ્વાગત છે. 400મું નામ છે સંકર્ષણ. સર્વને આકર્ષણ કરનાર, સારી રીતે સર્વને એકત્ર કરનાર. પાતાળ લોકની નીચે ભગવાનની તામસી નિત્ય કલા છે. પાતાળ લોકથી 33,000 યોજન દૂર છે. પાતાળ લોકથી તે 30 યોજન દૂર છે. તે અનંત નામથી વિખ્યાત છે. આ અહંકાર રૂપા છે.
તેથી દ્રષ્ટા અને દ્રશ્યને ખેંચીને એક કરી દે છે. આ કારણથી 5 રાત્ર આગમનના અનુયાયી ભક્તજન તેને સંકર્ષણ કહે છે. 401મું નામ છે દૈત્યપતિ. દૈત્યોના પતિ સ્વામી. સંકર્ષણ શેષ પરમાત્માનું સહારાત્મક તામસ સ્વરૂપ છે. દૈત્યો તમોમય પ્રકૃતિવાળા છે. આથી સંકર્ષણ દૈત્યોના પતિ કહેવાય છે. પ્રલયકાળ આવતા તેમને વિશ્વના સંહારની ઈચ્છા થાય છે. આ વખતે તેમની સુંદર ભ્રકુટીઓ છે એ ક્રોધાવશ બને છે અને તેના મધ્ય ભાગમાંથી સંકર્ષણ નામના રુદ્ર પ્રગટે છે. 402મું નામ સર્વાધાર, સર્વના આધાર રૂપ. સંકર્ષણજીનું નામ અનંત પણ છે. તેમને 1000 મસ્તક છે. એ પૈકીના એક મસ્તક ઉપર સમગ્ર ભૂમંડળ રહેલું છે. તે ભૂમંડળ શેષજીના મસ્તક પર સરસવના દાણા સમાન દેખાય છે. આમ અનંત મૂર્તિ ભગવાન સર્વના આશ્રય રૂપ છે, આધાર રૂપ છે. તો આપણી પૃથ્વી વૈષ્ણવો છે આ શેષજીના મસ્તક ઉપર ખાલી રાઈ જેવી લાગે છે. અને 403મું નામ બૃહદ વપુહ. જેમનું વપુ ઘણું મોટું છે તેવા સંકર્ષણ પ્રભુ. વપુ એટલે શરીર, બૃહદ એટલે વિશાળ. તો સંકર્ષણજીના 1000 મસ્તક છે. તે પૈકીના એક મસ્તકે પૃથ્વી રહે છે. તે પૃથ્વી સરસવના દાણા રૂપની જેમ છે દેખાય છે, રાઈના દાણા જેવી દેખાય છે. તો સંકર્ષણજીનું વપુ શરીર કેટલું બધું મોટું હોય એ વિચાર આપણે કરી લઈએ. તો દેવતા, અસુર, નાગ, સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર અને મુનિગણ ભગવાન અનંતનું ધ્યાન કરે છે. નારદજી પણ સ્તુતિ કરતા કહે છે કે સંકર્ષણજી એકલા જ છે, છતાં જુદા જુદા પ્રપંચ જગતને પોતાનામાં ધારણ કરે છે. સંકર્ષણજીનો પ્રભાવ અસીમ છે. તેઓ રસાતલના મૂળમાં સ્થિતિ કરે છે. બધા લોકોની સ્થિતિ લીલા માત્રથી પૃથ્વીને ધારણ કરે છે. જય હો વિનોદભાઈ, મુકેશભાઈ અગેરા, સ્વાગત છે. ખૂબ જ સરસ. તો એકાદશીનું ખૂબ જ સુંદર કાર્ય જયશ્રીબેન, ખૂબ ખૂબ સુંદર. ત્યારબાદ 85મો શ્લોક લઈ રહ્યા છીએ. અનંત નરક કચ્છેદી સ્મૃતિ માત્રાર્થી નાસનઃ સર્વાનુગ્રહ કરતા ચ. એટલે 404મું નામ અનંત નરકચ્છેદી. સંહાર સમયે અનેક એવા મનુષ્યોના મસ્તકોને છેદનાર, સ્મરણ કરતા અનેક મનુષ્યની નરક યાતનાનો નાશ કરનાર શ્રી પૂર્ણ પુરુષોત્તમ. પંચમ સ્કંદના છેલ્લા 26મા અધ્યાયમાં નરક છે, નરકોનું વર્ણન છે. નિષિદ્ધ કર્મો કરનારને હજારો પ્રકારની નરકની ગતિ પ્રાપ્ત થાય છે. નિષિદ્ધ કર્મ એટલે ધર્મશાસ્ત્રોએ જે કર્મો કરવાનો નિષેધ કર્યો છે, જે કર્મ કરવાની મનાઈ કરી છે તેવા કર્મો. તો આ નરકો ત્રિલોકની અંદર જ છે. દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે જલની ઉપર તે આવેલ છે. યમ ભગવાન અહીં સેવકો સાથે રહે છે. ભગવાનની આજ્ઞાનું એ બધા પાલન કરે છે. મૃત પ્રાણીઓ છે ને એને યમદૂતો અહીંયા લાવે છે. દરેકના કર્મ અનુસાર પછી બધાને દંડ દે છે. દુષ્કર્મો કરનારને પાપનું ફલ છે એ નરક યાતના આપે છે. 28 પ્રકારના નરકોનું વર્ણન અહીં છે. કેટલી જાતના નરકો છે?
28 જાતના જુદા જુદા દુષ્કર્મો માટે જુદા જુદા નરક નક્કી કર્યા છે. હવે નરકના પ્રકાર બતાવું છું વૈષ્ણવો, અને એ નરકની અંદર કોણ જાય દુષ્કર્મનો પ્રકાર સામે બતાવતી જાઉં છું. નરકનો પ્રકાર અને દુષ્કર્મનો પ્રકાર બતાવો. જો બીજાનું ધન, સંતાન અને સ્ત્રી એનું જે હરણ કરી લે ને, બીજાનું ધન પચાવી લે છે, જે પોતાની સત્તાનું નથી, જે સંતાનો પોતાના નથી અને પોતાના કરી લે છે, જે સ્ત્રી પણ પોતાની નથી અને પોતાની કરી લે, એ નરકમાં જાય. કેવા નરકમાં જાય? તામિસ્ત્ર. પછી ધોખો આપી પર સ્ત્રી સંબંધ, એ પણ નરકમાં જાય. એ અંત તામિસ્ત્ર નરકમાં જાય. બીજા પ્રાણીઓનો દ્રોહ કરે, હું જ સર્વ છું એમ જે માને છે, એ પણ નરકમાં જાય. અને એ નરકનું નામ છે રોરવ. પછી ચોથો પ્રકાર નરકનો છે મહારોરવ. હવે કોઈની પરવા વગર, કોઈની ચિંતા કર્યા વગર માત્ર પોતાના જ શરીરને જે પોષા કરે છે, જે સ્વાર્થી લોકો છે મતલબ એમ, એ પણ નરકમાં જાય આ મહારોરવ નામના લોકમાં, એટલે કે નરકમાં. પછી જે હૃદયહીન છે, નિષ્ઠુર હોય અને રાક્ષસોથી પણ ગયેલા હોય, એ કુંભીપાક નામના નરકમાં જાય છે. માતા પિતા વેદો છે એનો વિરોધ કરનારા હોય ને, કાલસૂત્ર નામના નરકમાં જાય. પાખંડ ધર્મનો આશ્રય કરનારા હોય એ અસીપત્રવનમાં જાય, અસીપત્રવન નામના નરકમાં. નિરપરાધ મનુષ્યને, જે અપરાધી નથી એવા મનુષ્યને દંડ કરનાર રાજા હોય કે પછી કર્મચારી હોય, જે નિર્દોષ લોકોને દંડા મારી દે છે, નિર્દોષ લોકોને બધાને શિક્ષા કરે, દંડિત કરે છે. પછી એમાં શિક્ષક આવી જાય. નિર્દોષ વિદ્યાર્થી હોય અને દઈ દીધી હોય તો એ બધા છે એ શુકરમુખ નામના 8મા નરકમાં જાય. 9મું નરકનું નામ છે અંધકૂળ. તો માકડ વગેરે જીવોની જીવ હત્યા કરનાર ન્યાવાસ થાય. પછી કૃમિ ભોજન નામનું એક નરક છે, જ્યાં બીજાને આપ્યા વગર સ્વયં ખાઈ લે, ઈ ન્યા જાય. આ દુષ્કર્મના પ્રકારો છે વૈષ્ણવો. બીજાને આપ્યા વગર પોતે ખાઈ લેવું એ દુષ્કર્મનો પ્રકાર છે. પછી બીજો એવો પ્રકાર કયો બતાવ્યો કે બીજાના સુવર્ણ અને રત્નોનું હરણ કરવું, એટલે કે ચોરી લેવું, લઈ લેવું, એ સ્કંદશ નામના નરકમાં જાય. અને 12મું નરક છે તપ્ત સુર્મી, એટલે વ્યાભિચારી પુરુષો અને સ્ત્રીઓ ત્યાં વસે. 13મું નરક છે એનું નામ છે શાલમલી, વજ્રકંટક. તો પશુઓ સાથે જે વ્યાભિચાર કરે એ લોકો ત્યાં જાય. અને 14મું છે નરકનો પ્રકાર બતાવ્યો એ વૈતરણી નદી. શ્રેષ્ઠ કુલમાં જન્મ્યા હોય અને ધર્મ મર્યાદાઓનો જેને ઉચ્છેદ કર્યો હોય, શ્રેષ્ઠ કુલમાં જન્મ લીધો હોય છતાંય ધર્મનું પાલન ના કર્યું હોય, ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હોય, એ આ નરકમાં જાય. 15મો નરકનો પ્રકાર છે પુયોદ. શૌચ વગેરે આચાર નિયમોનો પરિત્યાગ કરે એ. 16મો છે નરક પ્રકાર વૈશદ, વિશશન. પાખંડપૂર્ણ યજ્ઞોમાં પશુ વધ. ત્યારબાદ 17મું નરક બતાવે લાલ ભક્ષ. કામાતુર લોકો હોય ને બધા લાલ ભક્ષ નામના
નરક પ્રકારમાં વાસ કરે પછી. અને 18મું નરકનો પ્રકાર બતાવ્યો કે શાર મેયાદન, કોકના ઘરને આગ લગાડવી, ઝેર આપવું વગેરે વગેરે. ઓગણીસમું નરકનું પ્રકાર બતાવી રહ્યા છે અહીંયા અવિચીમાન, ગવાહી પૂરવામાં, વ્યાપારમાં જૂઠ બોલવું, ખોટું બોલવું. 20મો પ્રકાર છે એ અયહપાન, મદ્યપાન અને સોમપાન કરનારા છે એ પણ આ નરકના પ્રકારમાં જાય છે. ક્ષાર કરદમ, તો મોટાઓનો સત્કાર ન કરનારા. રક્ષોગણ એ 22મો નરકનો પ્રકાર, નરમેધાદિક યજન કરનારા. આપણે બધા આ જે કઈ કુકર્મો કે દુષ્કર્મ જે કઈ આચરતા હોઈએ ને એટલે એમ વિચારે કે આપણે કઈ નરક જોયું છે અહીંનું વિચારો ને, સ્વર્ગ ને નરક કેવું કઈ હોય જ નહીં, કે આવું બધા કહેતા હોય છે અને પછી દુષ્કર્મો આચરણ છે એ કર્યા કરે. પછી રક્ષોગણ એ 22મો પ્રકાર નરકનો બતાવ્યો, નરમેધાદિક યજન કરનારા. તો નર્મેધાદિક યજન કરનારામાં કોણ આવતું હોય વૈષ્ણવો એ બહુ કઈ સ્પષ્ટ મને પણ થતું નથી. ત્યારબાદ 23મો નરકનો પ્રકાર બતાવ્યો શુલપ્રોત, નિરપરાધ જીવોને રંજાડવા, હેરાન કરવા. ત્યારબાદ 24મું આપ્યું છે નરકનું નામ દંતશુક, સર્પ જેવો ઉગ્ર સ્વભાવ. ઓહો, મન ફાવે તો એ બધાને ડસી લે એવો સ્વભાવ જેનો હોય ઉતેડી જ લેવાના, આવ્યા નથી ને ગયા નથી. હે પછી 25મો નરકનો પ્રકાર બતાવ્યો અવર નિરોધન, બીજા પ્રાણીઓને અંધારી ગુફાની અંદર નાખે. પછી 26મો છે નરકનો પ્રકાર બતાવ્યો પર્યાવર્તન, અતિથિને ક્રોધ અને કટુલિતાથી જોવા. કોક આવી ગયા હોય, અત્યારે તો માણસો લાલ ભક્ત થઈ જાય કે આ વટાણે ક્યાં અહીંયા આવ્યા, અહીંયા તો બધું પતી ગયું, રહોડું અકેલાઈ ગયું, નવા ટાણે આવ્યા. એટલે કુટિલતાથી જોયા કહેવાય વૈષ્ણવો કે આને અટાણે આવવાની શું જરૂર, ત્યાં ભર બપોર એવા નીંદર બગાડી આને. તો અતિથિ ક્રોધ, ઘણા છે આવ્યા હોય ને કોક વાતચીત કરે ત્યાં ક્રોધિત થઈ જાય આપણે કે ભાઈ તમે આવ્યા જ હું કામ, નીકળો જ અમારી ઘેરની. તો અતિથિ દેવો ભવ એ તો આપણે ત્યાં સંસ્કૃતિમાં કીધેલું છે, છતાંય બધા છે અતિથિઓનું અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકતા હોય, એવા ઘણા બધા હોય. એ પર્યાવર્તન નામના નરક પ્રકારમાં જાય. અને 27મું નરકનું નામ કીધું છે કે સૂચિમુખ, અભિમાનથી બીજાને વક્ર દ્રષ્ટિથી જોવા. હવે એમાં હું કાઢી લેવાનું છે કઈ, કારણ કે આપણને આપણી જાત અલગ લાગતી હોય, આપણામાં અભિમાન હોય, ગર્વ આપણને આવી ગયો હોય, એટલે કે મદથી છકી ગયેલા હોય એ આ સૂચિમુખ નામના નરક પ્રકારમાં જાય. અને છેલ્લે નરકનો પ્રકાર બતાવ્યો છે 28મો નરકનો પ્રકાર છે પ્રાણરોધ. ઉચ્ચ વર્ણના થઈ કૂતરાને ગધેડા પાડવા, શિકાર કરવો. સમજ્યા વૈષ્ણવો? અત્યારે કોઈને પશુપાલનની અંદર ગાયો નથી રાખવી તો ગૌ માતાની તો સેવા થાય જો ગૌપાલન કરીએ તો. જેમાં 33 કોટી દેવતાઓ છે, એમનો વાસ જેમાં છે, કે જેમનું મળમૂત્ર વૈષ્ણવો છે એ પણ પવિત્ર ગણવામાં આવે છે. જ્યારે માણસનું મૃત્યુ થાય ને ત્યારે પણ છે ને એ ગાયના ગોબરનું લીપેણ કરીને પછી એનો સૌ રાખવામાં આવે છે.
તો દરેક જગ્યાએ કદાચ શુદ્ધ કરવાનું હોય, તમે હવન કરતા હોય યા કોઈ પણ પૂજા પાઠ હોય ત્યારે એ જગ્યાને સ્થાનને પવિત્ર કરવા માટે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. તો એમનું પાલન નથી કરવું અને ન કરવું છે અત્યારે બધાને. કારણ કે પશ્ચિમની અંદર બધાઓ છે એને પશ્ચિમની અંદર બધા છે આ ડોગી કેટ વગેરે બધા પાડતા હોય, છેલ્લે છેલ્લે તો માઉસ ઉંદેડા બધા પાડે છે. હવે એનું અનુસરણ કરવું છે આપણે. પણ આપણા શાસ્ત્રોએ શું કીધું છે એ તો કોઈને ખબર જ નથી. એટલે જે તારે આપણે બધાને તો સ્વભાવ જ છે ઘેટાની માફક ગાડરિયો પ્રવાહ, જેમ બીજા કરે એમ આપણે કરવું. શાસ્ત્રોએ કહ્યું છે એ આપણે કરવું નથી. તો આવા તો વૈષ્ણવો સેંકડો હજારો નરકો છે યમલોકમાં છે. અહીંયા 28 પ્રકાર બતાવ્યા. આવા સેંકડો હજારો નરક યમલોકમાં છે. અહીં તે પૈકી કેટલાકનો ઉલ્લેખ જ ખાલી કર્યો છે. મારા દાદા કહેતા ને એમાં મને બીક લાગી જતી કે તમે આવું કરો તો પાપ થાય, પાપ કરો તો આ રીતે નરકમાં જવું પડે. મારા દાદા કહે ન્યા આવી રીતે તમને હલાવે, ધકધકતા અંગારામાં હાલવું પડે, ન્યા આમ કરવું પડે. એમ દાદા છે કહેતા કે બાળક છે અને અત્યારથી કહેશું તો પાપ કરતા અટકાશે, પાપ કરતા અટકાશે. એમ ખ્યાલ હોવો જોઈએ કે આ કૃત્ય કરશું તો એનું પરિણામ, એનું રિઝલ્ટ શું આવવાનું છે એ તો આપણને ખબર જ નથી. એટલા માટે વૈષ્ણવો તો અધર્મ પરાયણ જીવો પોતાના કર્મો અનુસાર અહીં આવ્યા કરે છે. બરાબર, પોતાના કર્મ અનુસાર બધા અહીંયા આવ્યા કરે તો ધર્માત્મા પુરુષ છે એ તો સ્વર્ગમાં જાય છે. તો આ પ્રકારે વૈષ્ણવ આપણે છતાંય આપણે કહીએ કે સ્વર્ગવાસી કહીએ કે સ્વર્ગ લોકી કહીએ છીએ કે સ્વર્ગવાસી થયા છે. અહીંયા કેવા કર્મો કરીને ગયા છે એ આપણને ખબર છે. પણ આપણે તો છે શુભ જ ઈચ્છીએ છીએ કે ભાઈ પ્રભુ તમારા શરણે આવેલો જીવ છે એમને તમે છે સદગતિ આપજો, એટલા માટે કહી છે. તો આ પ્રકારે નરક અને સ્વર્ગના ભોગથી અધિકાંશ પાપ અને પુણ્ય છે ક્ષીણ થાય છે. બાકી બચેલા પુણ્ય પાપ રૂપ કર્મોના લીધે ફરી લોકમાં છે જન્મ પાછો લેવો પડે છે. બરાબર, પાછો છે કોઈ પણ યોનિની અંદર આપણો પ્રવેશ થાય, જન્મ મળે. અને ત્યારબાદ વૈષ્ણવો 405મું નામ છે સ્મૃતિ માર્તાર્થી નાશન. જયશ્રીબેન હું આટલો સમય નથી લેતી પણ શ્લોક પૂર્ણ કરી દો, અધૂરો છોડવો યોગ્ય નથી લાગતો. નહીં તો આપણો સમય 2:30 થી 3:45 થી વધારે આપણે ક્યારેય વૈધા નથી. અડધી કલાકનો સમય હોય છે, અડધી કલાકથી પોણી કલાક જેવું. જ્યાર વડાલિયા જય હો. અચ્છા, ગાયોને પકડી ગયા છે. ઓહો, પરેશભાઈ વાયેદા આપનું પણ સ્વાગત છે. કૌશલભાઈ કડિયા સ્વાગત છે. જ્યોત્સનાબેન દામેચા જય હો. રંજનબેન જય હો. હેમાબેન જય હો. ગોપાલભાઈ જય હો. રમેશભાઈ ચાંગાની જય હો. વિનોદભાઈ ગજ્જર જય હો. અને સ્મૃતિ માર્તાર્થી નાશનનો અર્થ થાય કે સ્મરણ થતાની સાથે જ અનેક દુઃખો દૂર છે એ કર્યા છે. આ બધું છે ને પ્રસિદ્ધ છે. સુદાસીના પદનું સ્મરણ થાય આપણને. ચક્ર કે ધરનાર, ગરુડ કે અસવાર, નંદ કે કુમાર, મેરો સંકટ નિવારો, યમલા અર્જુન તારે, ગજ ગ્રાહતે ઉબારે, નાગ કે નાથન હાર, બિરદ તિહારો, નખ પર ગિરી ધાર્યો, ઇન્દ્ર હુકો ગર્વ ગાર્યો, વ્રજ કો રાખન હાર, વેદ કો વિચાર્યો. વાહ ભાઈ વાહ, સુરદાસજીને તો પણ ઓહો શું કહેવું સુરદાસજીની આ રચનાને. સુરદાસજીએ છે પ્રભુની કે દરેકે દરેક લીલાના પ્રભુએ છે દરેકે દરેક પ્રભુની સ્વરૂપના એમને દર્શન છે એ સુરદાસજીએ કર્યા. દ્રુપદા સુતા કે બેર નેક હું ન કરી દેર અબકો, અબેર સુર સેવક તિહારો. તો હવે ષષ્ઠ સ્કંદ આવશે વૈષ્ણવો. તેમાં નામ મહાત્મ્ય અને પ્રાયશ્ચિત્તોના સ્વરૂપની કથાઓ આવશે. તેનું
બીજમાં તેનું બીજ છે એ આ નામમાં છે. કયા નામમાં? 406 નામમાં. સર્વાનુગ્રહ કરતા, સર્વ પર અનુગ્રહ, કૃપા, હિત કરનારા. નરકની યાતનાઓ શાસ્ત્ર દ્વારા દર્શાવી. આ રીતે પ્રભુ જીવો પર અનુગ્રહ કરે છે. આ જાણી મનુષ્ય પાપ કર્મોથી દૂર રહે છે. આમ નરક યાતનાનો ભય બતાવીને પ્રભુ હિત જ કરે છે. અહીંયા આપણે જાણ્યું વૈષ્ણવો કે આવા કર્મ કર્યા આપણે તો આપણે આ નરકમાં જવાનો વારો આવશે એમ આપણને બતાવ્યું પ્રભુએ. એટલે આપણા પર કૃપા કરી પ્રભુએ, આપણું હિત ઈચ્છું પ્રભુએ કે ભાઈ જો આવું કરતા નહીં, નહીતર આવું થશે એમ પહેલેથી આપણને ચેતવી દીધા છે. આપણા પર કૃપા કરી દીધી, આપણું હિત ઈચ્છ્યું કે આ જીવ છે આવું ન કરે કે જેથી એમને નરકમાં ન જવું પડે. તો હવે પછી વૈષ્ણવો પુષ્ટિ સ્કંદ આવે છે, તેનું નામ સૂચન કરે છે. તો અહીં વૈષ્ણવો પંચમ સ્કંદના 301 થી લઈ અને 406 નામો આપણે બધાએ પ્રભુ કૃપાથી સંપન્ન કર્યા. તો આગળના સ્કંદના નામોનું આપણે વિવેચન છે વૈષ્ણવો આવતીકાલથી કરીશું. તો વૈષ્ણવો આજના સત્સંગની અંદર તમને કંઈ સારું વિશેષ જાણવા મળ્યું હોય તો અવશ્ય છે કમેન્ટ કરીને જણાવજો. આનંદ આવ્યો કે નહીં? વિચાર એવો થાય છે કે આ જો કે આપણે અપલોડ તો કરીએ છીએ યુટ્યુબ પર, એટલે લગભગ આવી જશે કે જે કાયમી છે એ પડેલું રહે, માહિતી મળી રહે યુટ્યુબ ઉપર. હેમાબેન ગુજરાતી જય હો કહી રહ્યા છે, ખૂબ સુંદર કહી રહ્યા છે. સરસ, આપનો આભાર. જયશ્રીબેન પટેલ આભાર. ગોપાલભાઈ જોટવા આપનો પણ આભાર, સ્વાગત છે. ગીતાબેન જગદીશભાઈ સોમૈયા જય હો. ચંદ્રેશભાઈ વગાસિયા સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ડોંગા આપનું સ્વાગત છે. વૈષ્ણવો પાછળથી તમે જોઈન્ટ થયા હોય તો આજે 28 જાતના નરક વિશે પ્રાપ્ત થઈ છે માહિતી, તો અવશ્ય છે આગળથી સાંભળી લેજો. જય હો શિલ્પાબેન. સરસ, ગોપાલભાઈ હા કહી રહ્યા છે, આનંદ. અને કેવી પટેલ પણ, કિશોરભાઈ પણ કહી રહ્યા છે. વાહ ભાઈ વાહ. જયશ્રીબેન કે આજે આનંદ જ છે, એકાદશી છે એટલે સરસ. પાવતીબેન ઠુમ્મર સ્વાગત છે. જય હો. વિનોદભાઈ, કેવી પટેલ જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સરસ. એમાં બેન કે છે કે ખૂબ ખૂબ આનંદ આવ્યો. બેન બહુ સરસ કે છે. જ્યાર વડાલિયા પણ કહી રહ્યા છે. સરસ. તો જ્યાર વડાલિયા તો હમણાં પોસ્ટ શેર થઈ જ ચૂકી હશે. જયશ્રીબેન પટેલ જય હો.